हेलो फ्रेंड्स, लाइफस्टाइल टिप्स में तमारुं स्वागत है। तो आज આપણે બનાવીશું મલાઈમાંથી ઘી અને પનીર બનાવીશું। તો અહીંયા મેં એક 7 દિવસની મલાઈ લીધી છે, એટલે એક અઠવાડિયાની। તો અહીંયા આપણે બે ટ્રીક્સ સાથે આપણે બે વીડિયા બનાવીશું, ઘી પણ બનાવીશું અને મલાઈ પણ પનીર બનાવીશું। તો અહીંયા આપણે આ તપેલી છે તેમાં બાઉલમાં એડ કરી દીધી છે મલાઈ આપણે બનાવતી વખતે ફ્રીજમાંથી આપણે 2 થી 3 કલાક જેવી મલાઈ મેં અહીંયા બારે રાખી દીધી છે। મલાઈ એકદમ સરસ એવી પીગળી ગઈ છે, તો તમે જોઈ શકો છો। અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। બાજુમાં આપેલી ઘંટી દબાવશો તો ચાલો બનાવવાનું ચાલુ કરીશું। તો આ રીતે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને 2 મિનિટ જેવું આપણે મલાઈ છે તેને આ રીતે ઉગાળી લેશું। મલાઈ છે તે દૂધના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે રાખીશું, એટલે બંને કામ થઈ જશે। અને બે ટ્રીક સાથે એકી સાથે આપણે 2 ઘી પણ બનાવીશું અને પનીર પણ બનાવીશું। વિડીયો એન્ડ સુધી તમે જોતા રહેશો। તો એક ટ્રીક સાથે આપણે અહીંયા બનાવીશું। અહીંયા આપણે કોઈ જામણની કે કોઈ આખી ઓવરનાઇટ રાખવાની જરૂર નથી। તમે 4 થી 5 કલાકમાં તમે મલાઈ અને મલાઈમાંથી પનીર અને ઘી બનાવી શકો, એટલું સરસ એવું બને છે। પહેલી વાર બનાવ્યું હોય તો પણ તમે સરસ એવું બનશે, તો તમે ટ્રાય કરજો। અહીંયા તમે જોઈ શકો છો આપણી મલાઈ છે તે ઓગળી ગઈ છે અને હવે એને આપણે નીચે ઉતારી લેશું। અત્યારે મલાઈ છે તે દૂધના ફોર્મમાં આવી ગઈ છે, એક રસ થઈ ગઈ છે। તો હવે અહીંયા આપણે એક ટ્રીક અપનાવીશું। તો અહીંયા પાણીનો ભરેલો એક ગ્લાસ છે તેને આપણે અડધો પોણો એવો આપણે ભરી લેશું પાણીનો। અને હવે આ જે મલાઈ છે તેને આપણે ફ્રીજમાં આપણે રાખી દેશું ઢાંકણ બંધ કરી। હવે અહીંયા આપણે ફ્રીજમાં રાખી અને આપણે મલાઈ તેને ઓવરનાઇટ છે તેને રાખીશું। તો મલાઈ છે તે ઉપર જામી જશે અને દૂધ છે તે નીચે એમના રહી જશે। તો હવે આપણે ફ્રીજ બંધ કરી દઈશું। હવે ઓવરનાઇટ આખી રાત આપણે રાખીશું, એટલે સરસ એવું જામી જશે। હવે આખી રાત પૂરી થઈ ગઈ છે અને તમે સ્પીડમાં બનાવી તો 4 થી 5 કલાકમાં તમે આ બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો આપણી મલાઈ છે તે ઉપર જામી ગઈ છે। તો તમે ગ્લાસમાં જોઈ શકો છો ઉપરનો ભાગ છે તે મલાઈથી ચીપકાઈ ગયો છે અને નીચે છે તે દૂધ છે। તો એ પાણી છે તેને એડ કરી દેશું અને હવે આપણે જે દૂધ છે તેને કાઢી લેશું અને મલાઈ છે તેને રહેવા દેશું। તો અહીંયા મલાઈ પણ આવે છે અને મેં મારું ફ્રીજ ધીમું હતું, તમે ફાસ્ટ કરવાનું છે ફ્રીજને, એટલે મલાઈ છે તે એકદમ સરસ પડ જેવી જામી જશે અને દૂધ છે તે નીચે નીકળી જશે। તો તમારે આ રીતે જામી ન ગયું હોય તો તમે આ રીતે જારાથી તમે લઈ શકો છો। હવે અહીંયા આપણે દૂધ છે તેને કાઢી લીધું છે અને હવે આપણે એમાં સાઈડમાં મૂકી દઈશું। હવે અહીંયા મલાઈ છે તેને આ રીતે વિસ્પરથી એક જ દિશામાં આપણે ફેટી લેશું, એટલે એકદમ સરસ એવું આપણું મલાઈ છે તે ક્રીમી બની જશે। અને પછી આપણે એને ગરમ કરવા મૂકીશું। અહીંયા આપણે એકી સાથે 2 વસ્તુ બનાવવાના છે, એક તો પનીર અને બીજું છે ઘી। તો ઘીને આપણે એક સાઈડ રાખીશું અને એક સાઈડ આપણે મલાઈને દૂધને રાખી દઈશું। તો અહીંયા આપણું દૂધ ગરમ થાય છે અને સાઈડમાં મલાઈ પણ આપણે ઘી બનાવી લેશું। તો અહીંયા આપણે અઠવાડિયાના મલાઈમાંથી આપણે 250 ગ્રામ જેટલું ઘી નીકળશે અને 300 ગ્રામ જેવું પનીર બનશે। તો આ એકદમ બજાર કરતાં સસ્તું અને શુદ્ધ બને છે। તો અહીંયા આપણે મલાઈ છે તેને ગરમ કરીશું અને દૂધ છે તેને પણ ગરમ કરીશું। થોડાક ઉફાણો આવે એટલે આપણે એમાં
તમારી પાસે વિનેગર હોય તો એ પણ એડ કરી શકો, અથવા તમે લીંબુનો રસ છે તેને એડ કરી અને દૂધ છે તેને આપણે ફાડી નાખીશું. તો હવે અહીંયા આપણે આ ચમચાની મદદથી હલાવીશું. તો તમે જોઈ શકો છો, અને ગેસની આંચ આપણે અહીંયા ધીમી રાખીશું. તો હવે આપણે દૂધ ફાડવા માટે આપણે દૂધ પણ ગરમ થઈ ગયું છે. તો હવે લીંબુનો રસ અહીંયા કાઢી લેશું. અહીંયા મેં 1 લીંબુનો રસ એટલે કે 2 ચમચી જેવું લીંબુનો રસ છે તેને એડ કરીશું. અને તમારી પાસે વિનેગર હોય તો પણ તમે એડ કરી શકો છો, તેનાથી દૂધ એકદમ ફાટી જશે. અને ઘી છે તેને આપણે હળવા ગેસે આપણે ગેસની આંચ ધીમી રાખીશું, એટલે આપણું ઘી છે તે નીચે ચીપકે નહીં અને સાઈડમાં કૂક થાય છે. ત્યાં સુધી આપણે થોડું થોડું આપણે લીંબુનો રસ છે તેને એડ કરીશું અને દૂધ છે તેને ફાડી નાખીશું. તો તેમાંથી આપણું પનીર બનશે 250-300 ગ્રામ જેવું. તો તમે જોઈ શકો છો આપણું દૂધ છે તે ફાટી ગયું છે અને હવે પનીર પણ બની ગયું છે. તો 1-2 મિનિટ જેવું આપણે એને કૂક કરીશું, એટલે બધું દૂધ છે તે ફાટી જશે. હવે અહીંયા આપણે પનીર બની ગયું છે, એટલે એક સફેદ નેપકિન લીધો છે અહીંયા કોટનનો, અને તેમાં એક બાઉલ રાખ્યું છે. તો તેને આ રીતે આપણે પાણી છે તેને કાઢી લેશું. અહીંયા દૂધ છે તે ગરમ છે થોડુંક. તો તમે જોઈ શકો છો વધારાનું પાણી છે તે નીકળી જશે અને પનીર છે તે નેપકિનમાં રહી જશે. તો આ રીતે આપણે 10 મિનિટ સુધી આમ રાખીશું, એટલે પાણી છે તે બધું નીતરી જશે. ઘી પણ આપણું કૂક થઈ ગયું છે. હવે 5 મિનિટ જેવું ઘીને હલાવતા રહીશું, એટલે આપણું ઘી બની જશે. હવે બનવાની તૈયારી જ છે ઘી બનવાની. અહીંયા આપણે ગેસ ધીમો રાખીશું, એટલે નીચે ચીપકે નહીં અને ઘી આપણું બળે નહીં. બ્રાઉન જેવું થોડુંક થાય ત્યારે આપણે ઘી છે તેનો ગેસ બંધ કરીશું, કેમ કે જો ઘી કાચું હશે તો તમારે લાંબો સમય સુધી રહેશે નહીં અને ખરાબ વાસ આવશે. અહીંયા આપણે ઘી છે તે બ્રાઉન જેવા જે કીટું છે તે થાય ત્યાં સુધી આપણે થવા દઈશું, એટલે એકદમ સરસ સુગંધ આવશે ઘીમાં. આખા રસોડામાં એવું થાય ત્યાં સુધી આપણે ઘીને કૂક કરવાનું છે. તો અહીંયા એકદમ કણીદાર અને દાણેદાર રહે એવું આપણે ઘી છે તેમાં થોડુંક 1/4 સ્પૂન ચપટી મીઠું એડ કર્યું છે મેં અહીંયા. તો લાંબા સમય સુધી સારું રહે છે. તમે કોઈ કાચની બોટલ અથવા બરણીમાં ભરી અને રાખી શકો છો. તો તમે જોઈ શકો છો ઘી આપણું નીકળી અને રેડી થઈ ગયું છે. તો હવે એને સાઈડમાં રાખીશું અને થોડુંક ઠંડુ થાય એટલે કાચની બોટલમાં આપણે ભરી લેશું. તો આ રીતનું ઘી હોવું જોઈએ. હવે અહીંયા કાચની બોટલ છે તેમાં હું એડ કરું છું, અને એરટાઇટ બોટલમાં ભરીને રાખશો એટલે 1 વર્ષ સુધી તમારું ઘી છે તે એવું ને એવું રહે છે અને સુગંધ પણ એવી જ રહે છે. તો હવે આપણે અહીંયા ઘી બની ગયું છે. તો હવે આપણે પનીરનું બનાવી લેશું. તો અહીંયા પાણી બધું નીતરી ગયું છે સાઈડમાં તમે જોઈ શકો છો. હવે જે છે દૂધ એને ફેંકી દેશું, અને હવે અહીંયા આપણે જે પનીર છે તેને આ રીતે નેપકિનમાંથી લઈ અને થોડીક વાર આપણે હાથથી મસળશું, એટલે જે કણી હોય તે દૂર થઈ જશે અને એકદમ ક્રીમી જેવું બની જશે. તો તમે જોઈ શકો છો આપણું પનીર છે તે 250 ગ્રામ ઉપર જેટલું બન્યું છે, અને હવે એને આપણે રાખી દઈશું આ રીતે. હવે થોડીક વાર આપણે ફ્રીજમાં રાખી દઈશું. ફ્રીજમાં રાખવાથી આ પનીર છે તે એકદમ સરસ એવું જામી જશે. અત્યારે પનીર છે થોડુંક એવું ઢીલું છે, મને ઢીલું લાગે છે, એટલે આપણે ફ્રીજમાં રાખી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રીજમાં મૂકી દીધું અને આપણે થોડીક વાર રહેવા દીધું, એટલે પનીર છે તે આપણું જામી ગયું છે.
તો અહીંયા 250 થી 300 ગ્રામ જેટલું પનીર બની અને રેડી થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો આપણું પનીર બની અને આ રીતે રેડી થઈ ગયું। તો અહીંયા અમારી ટ્રીક અને ટિપ્સ સાથે બનાવશો તો તમારી બંને વસ્તુ બનશે। તો અમારી આ ટિપ્સ અને ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી ટિપ્સના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે। થેન્ક્સ ફોર વોચિંગ।